નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢ તાલુકા મથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરી પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવી તેની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે કોમેડિયન નેતા તરીકે ઉભરી આવેલ પરસોત્તમ રૂપાલાને તેમના દ્વારા કરવામાં આવેલ વાણીવિલાસ તેમને અને ભાજપને હાલમાં ભારે પડી રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતના દરેક શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ કરવામાં આવે છે અને હાલ ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાને સંસદની ચૂંટણી લડવા માટે આપવામાં આવેલ ટિકિટ પરત લઈ લેવામાં આવે। ત્યારે આ જે તેમનો વિરોધ છે તે સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે વધી રહ્યો છે। લોકો એટલે કે ક્ષત્રિય સમાજ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે તેની જે ટિકિટ છે તે રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ રદ કરી અને અન્ય ઉમેદવારને ટિકિટ આપી અને તેને ગુજરાતની અંદર ક્યાંય પણ ચૂંટણી લડાવવામાં ન આવે। તે સાથે પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવી હાલમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને દિવસે ને દિવસે આ વિરોધ સતત વધી રહ્યો છે। તેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પરસોત્તમ રૂપાલા અને ભાજપ માટે કપરા ચઢાણ હોય તેવું હાલમાં તો લાગી રહ્યું છે। દિવસ પહેલા પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે વાણીવિલાસ કરવામાં આવેલ હતો તેનો થાનગઢ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે અને આજરોજ તેના અનુસંધાને થાનગઢ ક્ષત્રિય સમાજ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ મામલતદાર સાહેબને આવેદન પાઠવી અને પરસોત્તમ રૂપાલાનું પુતળાનું દહન કરેલ છે અને આવનાર સમયમાં જો પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણીનો થાનગઢ સર્વ ક્ષત્રિય સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે।